दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्यवल साहेब। तारीख 8 એપ્રિલ 2026 પંચમ વેદની શરૂઆત આપણે કરીએ છીએ કોપર સ્ટોનમાં. પંચમ સ્વસમ વેદ એટલે કીધું કે 4 વેદની ઉપર એક પાંચમો વેદ હતો. બ્રહ્માજીને 5 મુખ હતા પહેલાં, પછી પંચમ મુખ કાપી નાખવામાં આવ્યું અને 4 વેદ રહ્યા, 4 દિશાના. 5મું મુખ હતું આકાશ તત્વનું, એ ઉપરની સાઈડમાં હતું. અથર્વવેદ છે એ ભૂમિ તત્વમાંથી બન્યો છે. એવી રીતે સામવેદ છે એ અગ્નિ તત્વમાંથી બન્યો છે, યજ્ઞોને એની બધી. પછી જળ તત્વમાંથી યજુર્વેદ બન્યો છે, નહીં આપણે વાયુ તત્વમાંથી યજુર્વેદ, અને આકાશ તત્વમાંથી આપણે એ અગ્નિ અને વાયુ. બરાબર, પહેલાં નીચેથી મારે લેવાઈ ગયું ને અથર્વ. હા, એ ભૂમિ. પછી આવ્યો સામવેદ, એ જળ, જળ અને અગ્નિનો છે એ યજુર્વેદ. હા, બરાબર. અને પછી ઋગ્વેદ, એ વાયુ તત્વનો. આકાશ તત્વનો જે તત્વ એ પંચમ સ્વસમ વેદ. બરાબર, એટલે તત્વો ઉપરથી આપણે એ રીતે કરીએ. પંચમુખ હતા એના, અને એનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ છે પાછો, કે બ્રહ્માજીનું 5મું માથું કાઢ્યું. અને બહુ દૂર ન જોવા જવું એવું બધું તો આપણામાં છે કે આપણું માથું, આપણું જે નાળ કપાઈ ગઈ એટલે આપણું 5મું માથું કપાઈ ગયું. જે જાણ આવતી હતી જે એ કપાઈ ગઈ, અને આ શરીરની જાણવાળા થઈ ગયા આપણે. એટલે 4 વેદમાં શરીરની જાણ છે બધી, 4 તત્વો. એટલે 5મો વેદ છે એ આપણા સ્વરૂપની જાણવાળો છે, હું કોણ છું એમ. જે આપણું શરીર આપણે બનાવ્યું માના ઉદરમાં, એ પંચમ સ્વસમ ભેદ આપણે જોઈન્ટ હતો ત્યારે થયું છે. રોશન સમીરા તરીકે નાભીથી શ્વાસ લેતા હતા ત્યારે નાકથી શ્વાસ લેવાનું શરૂ કર્યું, એટલે આપણે 4 દિશાનો શ્વાસ લેવા મળ્યા. અને જ્યારે 5મો વેદ શરૂ હતો, નાભીથી લેતા હતા ત્યારે વિરાટ શ્વાસ લેતા હતા. એટલે આપણે બધી જ ખબર, એની અંદર બધા તત્વોની ગોઠવણ કેવી રીતે થાય છે એની ખબર હતી. તરત આખું તૈયાર થયું શરીર રૂપી. અને એ નાળ કપાઈ ગઈ એટલે આપણે માથું કપાઈ ગયું. એટલે જાણ રૂપી માથું કપવાનું, એવું સમજવાનું. આવું માથું નહીં એમ. કોઈ એવું સમજે કે એનું માથું કાપી નાખ્યું એટલે કંઈ બકરાને પેલું માથું કાપી નાખે એની જેવું નહીં. કોઈ મુસલમાન કોઈનો વધ કરી નાખે, કે કોઈ સૂર્ય લડતા હોય રણ પહેલાંમાં અને આનું માથું કાપી નાખ્યું. બબરીકનું માથું વિષ્ણુ કૃષ્ણએ છે એ સુદર્શનથી કાપી નાખ્યું, એવું માથું નહીં કાપી નાખ્યું. માથું કાપ્યું એટલે સમજણ જે હોય એ રહી નહીં આપણી. એટલે આપણા સ્વરૂપની સમજણ કેમ ન રહી એનો વિષય, અને આપણા સ્વરૂપની સમજણ આપણી પાછી કેમ આવે. તો આ નાભીનો જે પ્રણવ હતો એ કયા પ્રકારનો હતો, કે રોશન સમીરા. અને એ પછી આપણે જાણની અંદર કેવી રીતે જોડવો, જાણથી એની સાથે કેવી રીતે મેળવવો. આ છોડ અત્યારે આપણે જુદો કરી લઈએ માટીથી, પાણીથી, પછી સુકાઈ જાય. પણ તમે થોડા સમયમાં બીજા કુંડામાં નાખી દો તો પાછો એના મૂળિયા છે એ જોડી દે. સમજાણું? હવે જુદો થઈ ગયો તો એનું જીવન પૂરું થઈ જવાનું છે, એ સુકાઈ જશે. પણ એને તમે અહીંથી લઈ ગયા અને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ વાવી દીધો, પાછો એને પાણી, ખાતર ને એની માવજત થોડી કરી તો પાછો જોડાઈ ગયો અને પાછો ઉગવા લાગ્યો. આવું થાય છે ને. તો એમ આપણે અત્યારે તૂટી ગયા છીએ, કપાઈ ગયા છીએ, પણ છતાંય જો કોઈ જોડવાવાળો હોય તો આપણી માવજત કરવાવાળો, એને ખબર પડતી હોય તો એ આપણે જોડી દે તો પાછા આપણે જોડાઈ જઈએ, આપણો પંચમ સ્વસમ ભેદ જોડાઈ જાય.
પંચમ સુષમ વેદ કેનો છે? જાગૃતિનો. અને બાકીના 4 વેદ છે એની અંદર એટલી જાગૃતિ નથી. જાગૃતિ એટલે સંપૂર્ણ સ્વરૂપનું સંપૂર્ણ સ્વરૂપની જાગૃતિ, આપણે કોણ છીએ એની. અને બીજા બધા જે 4 વેદ છે એની આખરી સિદ્ધાંત સમાધિ અને જીવન મુક્તિ છે. આપણો જીવન મુક્તિ બ્રહ્મનો સિદ્ધાંત છે, એ જીવન મુક્તિ છે વેદાંતનો. અને 4 વેદનો જે સિદ્ધાંત છે એ વિદેહ અવસ્થા અથવા એને કીધું 4 પ્રકારની મુક્તિ, ચતુર્ધા મુક્તિ જે આપણે કહીએ છીએ ને, એ સમાધિમાં આવી જાય. સમાધિ સુધી જાય એટલે એ 4 પ્રકારની મુક્તિ એને આવી ગઈ. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. એ મુક્તિ આપણી વાત નથી, આપણી સંપૂર્ણ જાગૃતિ, સચેતનતા છે આપણી. એટલે કોઈ પણ સમાધિમાં જવું કે ધ્યાન કરવું એ આપણો વિષય નથી. ધ્યાન રાખવું એ આપણો વિષય છે. ધ્યાન કરવું એ આપણો વિષય નથી. ધ્યાન કરો એટલે તમે કેટલા કલાક ધ્યાન કરો? કોઈ કહો કે અડધો કલાક, 2 કલાક, 3 કલાક. તમે ધ્યાન રાખો છો કેટલા કલાક? તો 24 કલાક. 24 કલાક ઊંઘમાં ધ્યાન રહે, આપણે જાગૃતિ રહેવા મળે ને તો ધ્યાન રહેવા મળે. એટલે એને કીધું ધ્યાન રાખવું, ધ્યાન કરવું નહીં. આપણો વિષય આ છે પંચમ વેદનો. દરેક વાતની અંદર સજાગ રહેવું, ધ્યાન રાખવું. શ્વાસ કેમ લેવાય છે, આંખો કેમ પટપટે છે, અંદર શું ક્રિયા હાલે છે, ત્યાં સુધી ધ્યાન રાખવું. અત્યારે તો આપણે કોઈ બેશુદ્ધમાં જ છીએ, જે કાંઈ આપણે નશો લાગેલો છે. તો અનેક પ્રકારના નશાઓ હોય. આ લોકો છે એ ચૂટકીનો નશો કરે, કોઈ તમાકુનો નશો કરે, કોઈ દારૂનો નશો કરે, કોઈ હેરોઇનનો નશો કરે, કોઈ સરસ ગાંજો, એવા બધા નશા કરે. બધા પ્રકારના નશાઓ હોય. એ નશા કરવાથી શું થાય? બેશુદ્ધિ. વ્યસન છે ને, વ્યસન એટલે પછી કાયમી કરે આપણે. અને જે નશો થયો એ કાયમી કર્યો એટલે આપણે એ નશાની અંદર જ જીવીએ. એટલે આપણે કોણ છીએ એની ખબર ન રહે. નશો આપણે થઈ જાય, આપણે કોણ છીએ એ ભૂલી જાય. એવો નશો આપને ચડ્યો હંસને. એને કેનો નશો ચડે? ખાવું, પીવું, હરવું, ફરવું, શ્વાસ લેવો, એનો નશો ચડ્યો એને હંસને. આપણે તમે જુઓ બપોરે બરાબર કેરીને મસ્ત મજાને લાડવાને એવું ખાઈને બેઠા હોય ને તો ઊંઘ આવવા મળે, નશો ચડે અન્નમાંથી. અન્નમય કોષ નશો ચડાવે. તમે વધારે પ્રમાણમાં પાણી પી જાઓ ને અમુક પ્રકારે તો એનોય ભયંકર નશો ચડે. મારો અનુભવ છે એટલે કહું છું. વધારે પ્રમાણમાં પાણી તો પાણી પછી અગ્નિ થવા મળે ને એનો નશો ચડવા મળે પાણીનો. એ ગજબનો નશો હોય. એવી રીતે શ્વાસ લેવાનો આપણે નશો ચડ્યો છે. આ શ્વાસ લઈ અંશને નશો ચડેલો છે એટલે શ્વાસ લેવો જ પડે એને. જે માણસને વ્યસન થઈ જાય ને એને લેવો જ પડે. વ્યસન વગર એને પછી હાલે નહીં. એવું અંશને આ બધા નશા ચડી ગયા એકથી એક. આ નશાની અંદર જ્યારે અંશ આવ્યો ત્યારે પોતાને ભૂલી ગયો. કોઈ પણ માણસ છે એ નશો કરે એટલે પછી એ પોતાની શુદ્ધિ ભૂલી જાય. એટલે કેવી રીતે એ નશો કર્યો એની? તો કીધું કે સ્વસ્વરૂપ અને કર્તાને ભૂલવાનું આ કારણ હતું. મને પહેલો વ્યસન થયું. વ્યસન એટલે બેશુદ્ધિ. બેશુદ્ધિ એટલે હું ગુલામી. કોઈની ગુલામી? જે વસ્તુનો હું નશો કરું છું એની ગુલામી. આવું મને ખાવું જોઈશે, આવું ભાવે છે, આવું નથી ભાવતું, એનું પછી ટેવ પડે એ જ જોઈશે. પછી આવું પીવું છે, આવું હરવું ફરવું છે, એવો નશો ચડી જાય. પછી એનાથી નીચું મળે તો આપણને પોસાય નહીં, ફાવે નહીં. આવા ચપ્પલ જોઈએ છે, આવા કપડાં જોઈએ છે, આ રીતનું જોઈએ છે, તો આપણે એની એક આદત પડી જાય. આદત પડી ગઈ, ટેવ પડી ગઈ એટલે આપણે એના ગુલામ થઈ જાય. અંશ છે એ ગુલામ થશે. એટલે એ ગુલામીમાં પોતે પોતાને ભૂલી ગયો. કોઈ દારૂ પીધેલો વ્યક્તિ હોય, રોડ ઉપર જતો હોય તો એને એ ભાન નથી હોતું પોતાના સ્વરૂપનું. એટલે સામે થાંભલો આવે ને તો એને ભટકાઈને પાછો એમ કહેલા એક બાજુ તો ઊભું રહેવું હતું એમ. કોને કે? થાંભલાને. કૂતરા ઉપર પડે, ખાડામાં પડે, ગટરમાં પડેલો હોય, જ્યાં સુધી નશો ન ઉતરે ત્યાં સુધી. એટલે આપણે બધા આ 84 લાખ યોનીનો ખાડો છે એમાં પડ્યા છીએ. અને એની અંદર એવા પડ્યા છીએ આપણે, અને પડ્યા જ કરીએ છીએ. કારણ કે પછી ટેવ પડી ગઈ ને, પરતંત્ર થઈ ગયા આપણે. આપણે જેનું વ્યસન થયું એને આધીન થઈ ગયા છીએ અત્યારે. તો પહેલો આપણને નશો કેનો થયો? આ બાજુથી આપણે જોઈએ તો અત્યારે મટાડવો હોય તો આ બાજુથી જઈએ તો પહેલો નશો થયો અન્નમય કોષનો.
તો ખાવ ને એટલે ઊંઘ આવે. ઊંઘ આવે એટલે પછી અમુક પ્રકારે તમારી અંદર પ્રક્રિયાઓ જુદી પ્રમાણે થાય. પછી અમુક વસ્તુ પીવો એટલે પીવામાં તમને છે તો અન્નમય કોષનો નશો છે. પછી આનંદમય કોષનો નશો થયો. ખોરાક છે આ બધા બીજા શરીરનો. ત્રીજા શરીરની અંદર મનોમય કોષનું આપણે વ્યસન થયું. ત્રીજાની અંદર ચોથાની અંદર છે એ પ્રાણમય કોષનું વ્યસન થયું. અને પાંચમામાં વિજ્ઞાનમય અને છઠ્ઠામાં અમર કોષનું આપણે વ્યસન થયું છે. આ 6 પ્રકારના વ્યસનો ઉત્પન્ન થયા. આ વ્યસનોના કારણે આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. હે હા હું કહું. હવે બધાની વાત કરીએ આપણે. એટલે એક આ સાંભળી લેજો બધા, એટલે ધ્યાનમાં આવી જશે. એટલે 5-6 કોષ અને એના 6 અંતસ્કરણ થાય. એટલે એના નશાઓ કેવા હોય? અન્નમય કોષનો એટલે આ વસ્તુ અન્ન ઉપર આપણે અન્નના આધારિત જીવવા મળ્યા. એટલે એ મન આપણું છે એ અત્યારે અન્નમય કોષનો નશો છે એ મનની અંદર થાય છે. મનોમય કોષ છે એ પાછો અગ્નિ તત્વનો છે. વાત સમજજો. અંતસ્કરણ છે એ ભૂમિ તત્વનું. એટલે અન્નમય કોષનું અંતસ્કરણ મન છે. અને મનને શું થાય ખબર છે? એ હંમેશા બીજાનું જોઈને અથવા એને મારે આ જોઈએ છે, કોઈનું જોઈ જાય ને તો એના ઉપર એને ઓલું થાય કે મને આવું જોઈશ, મારે આનાથી સારું જોઈએ છે. એટલે મનની અંદર તરત જ તે એને ભૂમિ તત્વના જેટલા ભાગો હોય ને એનો વધારવાની આશા થાય. એનો નશો કહેવાય એને. એટલે મારે ઘર મોટું કરવું છે, ગાડી સારી લેવી છે, દાગીનાઓ લેવા છે, કપડાં આવા જોઈએ છે, એ બધાય મનના એટલે ભૂમિ તત્વ એને કહેવાય લોભ. આ પહેલું છે જે આપણું અન્નમય કોષની અંદર આવે છે લોભ. અને લોભ શું કરે છે? સ્થૂળ વસ્તુનો વધારો કરવાની ઈચ્છા કરે છે. એને મનનો લોભ કહેવાય. એને મનનો નશો કહેવાય. એને હંમેશા એમ જ થયા કરે મારા ઘરે આવું કુંડું હોય તો, મારા ઘરે આવું ફૂલ ને એવું બધું હોય તો, કોઈના ઘરે જોવે ને કે એને એવું થાય. એટલે સમજી લેવાનું કે આને નશો, આ અન્નમય કોષનો નશો છે. અને એની અંદર એને મન આ રીતે રમાડી રહ્યું છે અને લોભ કરાવે. કોઈની બીજાની ગાડી જોવે ને તો એના મનમાં એમ થાય, કોઈની સારી પેન જોવે ને તો, કોઈના ચપ્પલ જોવે ને તો એવું થાય. સ્થૂળ વસ્તુ જોઈ અને એની અંદર લોભાઈ જાય અને લોભ ઉત્પન્ન કરે, એને કહેવાય મનનો નશો, અન્નમય કોષનો. સમજાણું? હવે એને કીધું જળ તત્વનો નશો કેવો છે? આનંદમય કોષનો. સ્થૂળ વસ્તુ નથી જોતો પણ પોતાની બુદ્ધિ છે ત્યાં. આનું મન છે તો બુદ્ધિ, મને આ આવડે છે, હું આમાં પારંગત છું, એનું એક અભિમાન ધારણ કરવું. કોઈ પણ વસ્તુની અંદર હું આમાં હોશિયાર છું, મને આ ખબર પડે છે, હું 5 જણાને વાત કરી શકું છું અથવા કહી શકું છું, મને પ્રશ્ન પૂછતા આવડે છે, હું આ જાણું છું. એવા જેટલા પ્રકારના આવે વિકારો, એ નશો છે આપણો. એ કેનો છે? આનંદમય કોષનો. અને એની અંદર કોણ છે? બુદ્ધિ અંતસ્કરણ છે. એટલે બુદ્ધિનો નશો છે. બુદ્ધિ જ હોય આખી એમ ટોટલ. એટલે એ નશો છે એની અંદર પાછો બેડવાનો. પછી અગ્નિ તત્વનો નશો આવે છે. એટલે આપણે કહીએ મનોમય કોષ. અગ્નિ તત્વ, મનોમય કોષ ને અહંકાર અંતસ્કરણ છે. સમજાણું? અહંકાર અંતસ્કરણ શું કરે છે? બધાય કરતાં હું સુપર હોવો જોઈએ, મને વધારે સન્માન મળવું જોઈએ. અહંકારી માણસને સન્માન, એને તમે એમ ન કહે ને આવો તમે કેમ છો, બધાય કરતાં વધારે ન રહે, બધા જો તો તરત એના મનની અંદર પેલું પીડા થવા મળે. મને કેમ ન કીધું? એટલે પોતાને ઊંચો લાવવા માટે પોતે એવી 2, 5, 10 વાતો કરવા મળે અથવા એવું કંઈક વર્તન કરે કે એને આપણે કેન્દ્રમાં રાખવું પડે. આપણે યારે કોઈ એવા તમે જોજો આજુબાજુમાં એવા માણસો હોય કે તમે આપણે એને બોલાવીએ નહીં ને થોડાક સમય, એટલે એવું કંઈક જુદું પ્રકારનું વર્તન કરે કે આપણે એને કેન્દ્રમાં લેવા પડે. એને કહેવાય અહંકાર, એને કહેવાય અગ્નિ તત્વ, એને કહેવાય મનોમય કોષનો નશો. આ પ્રકારે એને એ નશો ચડી ગયો. એટલે એને પદ, એને ખુરશી નીચે આપી હોય ને તો મને કેમ નીચે આપીને એને કેમ આવી આપી, આ ત્યાં શરૂ થાય. પછી આ મોટા સાધુ હોય ને એની અંદર આ બહુ નશો હોય કે ઓલાને આ ખુરશી પર મને બેસાડ્યા, પહેલાંને પહેલું બોલવા દીધું ને મને બીજું બોલવા દીધું કે આને એટલું આવી ચાદર ઓઢાડીને મને આવી ચાદર ઓઢાડી એમ. એટલે ત્યાં આગળ જે રાજકારણની અંદર એવું થાય, સાધુ સંતોમાં એવું થાય, પછી દાનવીરો હોય ને એમાંય થાય. અને સેવા જે કરતા હોય ને એવા સેવા કરવાવાળાને તમે ભેગા કરો ને
અને કથા કરવાવાળાને ભેગા કરો. કથા તો એ જ્ઞાનની કરે છે, ભક્તિની કરે, પણ એ ભેગા થઈને તો મોરારી બાપુને એમ લાગે કે ઓલા કેમ ઉપર બેઠા છે, હું હોવો જોઈએ. એ બધાને જે થાય એને કહેવાય અહંકાર. એટલે આને કહેવાય આ નશો ચડેલો છે, અંશને ચડે છે આ નશાઓ બધા. એટલે ખબર પડે આપણે કયા પ્રકારના છે. ચિત્તનો નશો ચડે છે પછી આપણે પ્રાણમય કોષનો, અને પ્રાણમય કોષ છે એ ચિત્ત છે અને વાયુ તત્વ છે એની અંદર. તો એની અંદર છે એ કંઈક ગૂઢ જાણે છે, બીજો નથી જાણતો. સિદ્ધો હોય એની અંદર ગુપ્ત વિદ્યાના જાણકાર લોકો હોય, એની અંદર ભૂવા ભરાડીઓ આ તે બધા હોય, અમુક પ્રકારની તંત્ર અને મંત્ર અને યંત્રના જાણનારા લોકો હોય. તો એ બધાને ચિત્ત વૃત્તિની અંદર એનો નશો થયા કરે. મારાથી કોઈ આગળ વૈજ્ઞાનિકોની અંદર આવો નશો થાય. ચિત્તનો જે નશો છે એ બે વૈજ્ઞાનિકોની અંદર થાય. પહેલાં નવું સંશોધન કરતા હોય પણ મારાથી કોઈ આગળ ન નીકળી જવો જોઈએ. કલાકારોની અંદર નશા થાય, અભિનેતાઓ હોય, સંગીતકારો હોય. સંગીતકારો ટોપ લેવલના હોય તો આને ચિત્તની અંદર આ નશાઓ થાય. આ બધા દેવોના નશાઓ છે. બધા દેવી તત્વો જે આદ્યશક્તિ છે એની પહેલી છે. એટલે આ બધા એના નશાઓ ચિત્તની અંદર, અને એ બહુ લાંબા સમય સુધી હાલે. આ એક શરીરે એ પૂરા ન થાય. આ અન્નમય કોષનો તો નશો આ શરીરમાં પૂરો થાય, ભૂમિ તત્વનો. પણ બાકીના જે છે એ સૂક્ષ્મ શરીર, કારણ, મહાકારણ અને પરમ કારણ દે અને પ્રણવ દે, એના નશાઓ તો કેટલાય જન્મ સુધી ચાલ્યા કરે. અંશને ચડેલા છે, અંશને ચડેલા છે. એટલે આવા નશાઓ જે ચાલે એને કીધું આ પ્રકારે. હવે કીધું આકાશ તત્વનો નશો છે. એ સમાધિવાન જે પુરુષો છે એને એ તત્વનો નશો થાય, વિજ્ઞાનમય કોષ અને આકાશ તત્વ, અને એને નચિત અંતસ્કરણ કીધું છે. એટલે એનોય નશો થાય. એ પોતે હું કંઈક છું એમ, સમાધિમાંથી આવે તો સમાધિને બીજા એને જોવે તો એને એમ લાગે હું કંઈક છું એમ, અને બીજા પાછા એની આજુબાજુ વખાણ કરનારા હોય. તો એ બધાય અત્યારે જગતની અંદર ગુરુ બનીને બેઠેલા હોય એને આ નશો હોય, પાંચમાં નિરંજન તત્વનો. ત્યાં સુધી પોગેલા હોય, ચમત્કારોય બતાવી શકતા હોય. એટલે એ બધા નશાની અંદર હોય, બહુ મોટા મોટા લોકો. એમાં શ્રી શ્રી રવિશંકરે આવી જાય, સદગુરુએ આવી જાય, બ્રહ્માકુમારીવાળાએ આવી જાય, બધા આવી જાય એની અંદર. કોઈ એમાં બાકી ન રહે. પાંડુરંગ શાસ્ત્રી આવી જાય, બધા આવી જાય. જે ઉપરના આ નશો છે નિરંજનનો નશો, એની અંદર એની જે સમાધિ સ્થિતિનો નશો છે અને એની અંદર જે એને પ્રાપ્ત થયું છે એ નશાની અંદર છે. એટલો મોટો છે કે એની અંદર કોઈને દેખાય નહીં કે આ નશામાં છે. એના કારણે બીજા એની વાહે નશામાં આવવા મળે, એના જે વર્તુળમાં આવવા મળે ને એ બધાને નશો થવા મળે. અહીં તમે મુક્તાનંદજીને ત્યાં ગણેશપુરીમાં ગયા હો, મુક્તાનંદજી, નિત્યાનંદજી, તમે સાંઈબાબાને શિરડીની અંદર જાઓ, ઉપાસની બાબાની અંદર જાઓ, તમે પછી રમણ મહર્ષિમાં જાઓ, મહર્ષિ અરવિંદમાં જાઓ, તો ત્યાં ફોરેનરોની બધા એ જ નશામાં હોય, એમ ધૂનમાં જ તે સમાધિની અંદર જ આમ આટા મારતા હોય ને હાવ એવી રીતે જાગૃતિ ન હોય. ઊંચાઈ ખરી પણ જાગૃતિ નહીં. નિરંજનનો નશો છે, આદિનારાયણનો, જેને આપણે શિવ કહીએ છીએ, એનો નશો. એ નશો એકદમ ઉતરે નહીં, એને ઉન્મુની અવસ્થાનો નશો કહેવામાં આવે. બધા હા, આ બધા જે રોવે નાચે આ તે એ બધા આ ટાઈપના નશાવાળા. એટલે જે એક કંઈક બોલે ને ઓલા બધા નાચવા મળે, રોવા મળે, હસવા મળે ને એવું બધું થવા મળે. એટલે એ ઉર્જાનો નશો હોય. પેલા આપણે અહીંયા હતા શિવ બાબા, તો એ પ્રકારના એ બોલે એટલે બધા એક ધારે પેલું થવા મળે. એટલે એને કહેવાય સામૂહિક હિપ્નોટાઇઝ. પોતે હિપ્નોટાઇઝ છે અને પછી એને એટલા બધા ઊંચાઈ હિપ્નોટિઝમ થઈ ગયું છે એના આંતરિક. એટલે એને નજીકમાં આવનારા જે જાગૃતિ વગરના જે લોકો છે એની અંદર એનો નશો તરત ઉતરી જાય. એટલે આકાશ તત્વ છે ને એ તરત ઉતરી જાય બધે. વાયુ તત્વ કરતાં એ ફેલાયેલું છે વિશેષ. એટલે આવી રીતે જ્યારે અંશ નશાની અંદર આવ્યો, આ બધી વાત કરું છું તમને. આ નશો એટલે રામનો અને કૃષ્ણનો નશો, કે પરાયા પર મને જે જીવાડે છે એ નહીં. સંસારમાં શ્રેષ્ઠ છે પણ જે આત્મજ્ઞાનમાં અથવા પોતે આપણે કહીએ ને કે પોતાના સ્વરૂપમાં એ શ્રેષ્ઠ નથી. સમાજમાં સારું વર્તન કર્યું, સમાજ આવો હોવો જોઈએ, માતા પિતાનું આ રીતે વચન પાળવું જોઈએ, ભાઈઓની સાથે આ રીતે, એ સામાજિક વ્યવસ્થામાં શ્રેષ્ઠ છે. એ તો એનું કામ છે.
પણ સ્વરૂપ નથી. એટલે એ પણ નશા બધાય તે નિરંજન પુરુષના આવી જાય. આ બધા જ અવતારોના ટોટલ નશાઓ છે, 10 અવતારના, 24 અવતારના, એ બધા આદ્ય શક્તિ એને કીધું પ્રાણમય કોષ અને વિજ્ઞાનમય કોષના નશા છે. પછી આ જ્ઞાની લોકો જે છે એની અંદર પણ આ જ વસ્તુ થાય, જે જ્ઞાનમય કોષ છે એની અંદર. હવે છેલ્લો નશો છે એ પ્રણવ કોષનો. એટલે આપણે જે કીધું ને આ અમર કોષ અને પ્રણવ દેહ છઠ્ઠો, એમાં બ્રહ્મજ્ઞાનીઓના નશા હોય. અષ્ટાવક્ર છે, વશિષ્ઠજી છે, યાજ્ઞવલ્ક છે, નચિકેતા છે, એ બધા એ નશાની અંદર. આ તો વિભાગ પાડો તો તમને ખબર પડે, નકર ન પડે. આ બધા જે અવતારો છે એનીથી ઉપર છે બધા. 10 અવતારોથી આ બ્રહ્મજ્ઞાનીઓ બધા ઉપરના છે. તો એ બીજાને વિદેહ કરી શકે છે ત્યાં સુધી છે. એની અંદર બ્રહ્મ તત્વ લાગે, અવિગત આકાશ. આ ગત આકાશ હતું ને એમાં અવિગત આકાશ તત્વ. અને આ અવિગત આકાશ તત્વનો નશો એ પહેલાં અંશને લાગ્યો, એ નશાથી પછી નીચે આવ્યો. આનાથી ઉપર અંકુરમાં તો ત્યાં સુધી એટલો નશો એને કોઈ પ્રકારનો હતો નહીં, ત્યાં પોતાની શુદ્ધિમાં હતો. પણ અંકુરને ધારણ કરીને જ્યારે એ નીચે બ્રહ્મની અંદર આવ્યો, જ્યોતિનારાયણ પ્રદેશમાં આવ્યો, એટલે શરૂઆત થઈ નશા લાગવાની, બધા પ્રકારના વ્યસનો લાગવાની. વ્યસનો એવા લાગ્યા કે એ વગર હાલે જ નહીં આપને. હવે પહેલો નશો જે લાગ્યો છે એ પ્રાણનો નશો, એટલે શ્વાસોશ્વાસનો. એ વનસ્પતિને લાગતો, આપને લાગેલો છે, પક્ષીને લાગેલો, કીડીને લાગેલો છે, અને એને ખબર નથી કે હું નશામાં છું અંશને. એટલે પોતે અંશ પોતાને ભૂલી ગયો. હું કોણ છું એને ભૂલી જવાનું કારણ આ થયું કે જે માણસ દારૂ પી ગયો હોય બહુ વધારે, તો રોડ ઉપર જાય એને પોતાના ઘરની ખબર ન હોય, પોતાની શુદ્ધિ ન હોય. એટલે આ તત્વની સાથે આપણે રહેવાનું હતું ખરું, પણ પેલા શંકર કેમ ઝેર પી ગયા અને મર્યા નહીં? બીજા બધા ઝેર પી જાય તો મરી જાય. તો એની જેમ છૂટા કેવી રીતે રહેવાનું? આ તત્વમાં આવી છતાં આપણે એનો નશો ન લાગે એ બી કેવી રીતે રહેવાય? એની શું ટેકનિક છે? એ અંશ ભૂલી ગયો. એને આપેલી હતી પણ એ ભૂલી ગયો, એને વધારે પીવાઈ ગયું. આ નશાનું જે તત્વ હતું એ વધારે પીવાઈ ગયું, આ પી લીધું વધારે, એટલે એ બેશુદ્ધમાં થઈ ગયો. બેશુદ્ધિ જ્યારે લાગી ગઈ એટલે પહેલો જ્યારે એ રોશન લેતો હતો નાભીમાંથી ત્યારે એને કોઈ પ્રકારનો એટલો નશો નહોતો. પછી જ્યારે સમીરા લેવા મળ્યો ત્યારે થોડોક નશો આવ્યો એને. સમીરા એટલે કયો? પ્રણવ દેહ. આજે મેં છેલ્લો કીધો ને હમણાં, બ્રહ્મનો રોશન હતો ત્યાં સુધી તો વાંધો નહોતો, એ તો અંકુરી હતો, સુરતા હતો. પણ જ્યારે એની રોશનની સાથે પ્રાણ હોતી ગયો, પ્રાણ જે સૂક્ષ્મ ગયો, એની નાડીઓ બનાવવાની શરૂઆત કરી. આપણે નાભીમાંથી જે શ્વાસ લેતા હોય ને માના ઉદરમાં, પ્રાણાયામ કરીએ છીએ એમાં નથી કરતા. નાભીનો પ્રાણાયામ કરીને શરૂ કરવાનું કીધું છે ને, એ રોશન સમીરાનો પ્રાણાયામ નાભી આપણે પહેલાં આપણે શ્વાસ ક્યાંથી લેતા હતા? માના ઉદરમાં આપણે અંકુર હતા તો નાભીથી, નાભીમાંથી, માની નાભીથી, આપણી નાભીથી લેતા હતા, બરાબર? તો ત્યાં આગળ પહેલાં શું હતું તો ખાલી પ્રકાશ જ જતો હતો. પછી સૂક્ષ્મ પ્રણવ ગયો, એનું નામ હતું રોશન સમીરા. પહેલાં રોશની હતી, ખાલી પ્રકાશ. પછી એની થોડું વધારે રૂપ લીધું એટલે પાર્ટિકલ શરૂ થઈ ગયા, વેવ્સમાંથી પાર્ટિકલ શરૂ થઈ ગયા. જે પાર્ટિકલ પહેલાં શરૂ થયા એનું નામ સમીરા. એ સમીરા નાભીમાંથી જે સૂક્ષ્મ પ્રણવ લીધો એની નાનામાં નાની નાડીઓ બનાવવાનું શરૂ કર્યું. અંદર જાય ને એટલે જે જગ્યાએથી વહે એની નાડી તૈયાર કરી નાખે. પાણી જે જગ્યાએ જતું હોય ને, આપણે ખેતરોમાં પાણી મૂકી દીધું હોય, જે જગ્યાએ થાય ને એનો રસ્તો તૈયાર કરી નાખે. પછી બીજું પાણી એની વાહે જ આવે, ત્રીજું પાણી એની વાહે જ આવે, એ જ રસ્તે આવે. એમ પછી નસો તૈયાર કરી નાખે. આ પ્રણવ આગળ જાય અને એની પાછળ લોહી પાછું ફરે. જે માસિક આવે અને એના કારણે જે રસ તૈયાર થયો હોય એ બધું લોહી છે એ ખેંચાય અને એ અંદર પછી નસોની અંદર પ્રણવ એને ફેરવે. પહેલાં તો રોશન હતો, રોશન આગળ અણીવાળો છે, એ જગ્યા કરતો જાય. અને પાછળ છે ને આમ હોયની અણી કેમ પહેલાં જાય, અને આ નાકું છે, નાકું અંદર જતું જાય. એમાં આપણી 72,000 નાડીઓ એની બીજા મહિને બનાવી નાખી. એના બીજા મહિને 72,000 નાડીઓ આપણી તૈયાર થઈ ગઈ. સમજાણું? અતિ સૂક્ષ્મ. પછી એનો વિકાસ થયો. એટલે એ જે નશો લાગ્યો એ પહેલો મેં કીધું એમ, હવે નીચેથી લો એને પહેલો નશો કહેવાય. એટલે પ્રણવ દેહનો, એને અમરકોશનો નશો. એ નશો જ્યારે લાગ્યો ત્યારે એને એમ થયું કે હું પોતાના સ્વરૂપને ભૂલવાની શરૂઆત કરી.
પછી જ્યારે આ નાડીઓ બીજા મહિને તૈયાર થઈ ગઈ અને પછી વિશેષ પ્રકારનું સ્વરૂપ બંધાવવા માંડ્યું અને પછી 5મા મહિને મનુષ્યમાં રૂપાંતર થઈ ગયું, વામન સ્વરૂપ. એટલે મનુષ્યમાં 5મા મહિને રૂપાંતર થઈ ગયું એટલે તરત જ છે એ હવે નાકનો વિકાસ થઈ ગયો અંદર. નાક પછી એની સાથે તે શ્વાસ, અન્નનળી અને શ્વાસનળી આ બંનેનો પૂરતો વિકાસ થઈ ગયો અને એની સાથે જોડાયેલું હતું આ. એટલે હવે જન્મ થાય એટલે તરત નાભી છે એનો પ્રાણ એની પહેલાં તે ચીપટાઈ જાય. એટલે એ જ્યાં સુધી પ્રાણ હતો ત્યારે એટલો નશો હતો નહીં. જેવો જન્મ થયો એને નાકેથી શ્વાસ લેવાની શરૂઆત કરી, અંશે પોતાનું સ્થાન લીધું એટલે તરત એને ભૂખ લાગી. કેમ? આ 5 પ્રાણ અંદર ગયા જે મેં પહેલાં કીધા ને નશાવાળા. પહેલો કયો ગયો? સમાન. પહેલો વાયુ છે જે આકાશ તત્વનો વાયુ છે સમાન, એ ગયો, એ સૂક્ષ્મ જગ્યા કરીને સીધો નાભી સુધી પહોંચી ગયો. અને બીજો એની જ સાથે સમાન વાયુની સાથે બીજો ભાગ હતો છેડો, એ અહીંયા બ્રહ્મરંધ્ર સુધી પહોંચી ગયો. એટલે બ્રહ્મરંધ્રથી પાછો અહીંયા આજ્ઞાચક્ર, ત્યાંથી પછી વંકનાળમાં 52 આંગળ નીચે આવ્યો, 52 અક્ષરો જેમાંથી, અને એ નાભી સુધી પ્રાણ પહોંચ્યો. એટલે જેને ઓમકાર કીધો એ વિકારી ઓમકાર નાભીમાં. એ સમાન વાયુ પછી ત્યાં સ્થિર થઈ ગયો નાભીમાં. અને ત્યાર પછી વ્યાન વાયુ, એને એવું કર્યું જે શરીરના જે ભાગો હતા એ પછી બીજો શ્વાસ લેવાનો. એ વ્યાન વાયુએ તરત શરીરના જે ચામડીના ભાગો હતા, કોષો હતા, ત્યાં સુધી પહોંચ્યો. એટલે કોષોય તે આપણા શ્વાસ લે છે. જેમ પાણી બહાર આવે છે પરસેવો, એ જગ્યાએથી હવા તો એની કરતાં સૂક્ષ્મ છે એટલે હવાને ખેંચે છે આખા દિવસમાં, શોષે. અહીંયા કેમ પાણી પડ્યું હોય ને હવા છે એને શોષી લે. એટલે જે વ્યાન વાયુ છે એ આ વાયુ તત્વનો છે. એટલે એ બહારથી અંદરથી પાણીનો પરસેવો બહાર કાઢે, એ બહાર જાય ત્યારે અને એ દુર્ગંધ આવે આપણને, એટલે ખબર પડે પરસેવાની દુર્ગંધ. એટલે એ અંદરનો વાયુ બહાર આવ્યો છે અને જેમ બહાર આવે એમ પાછો અંદરથી એ કોષમાંથી ખેંચે. આપણે જે નાકમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ એમ અંદર પણ ખેંચાય. આ બરાબર સમજો. હું આજે તમને કહું છું આ હમણાં કેમ આવ્યા, પંચમ વેદની શરૂઆત છે. એટલે એ જે ખેંચાણો એટલે તરત વ્યાન વાયુ છે આખા શરીરના કોષે કોષની અંદર પહોંચી ગયો. હવે ઉદાન વાયુ છે એ તરત તૈયાર થઈ ગયો. શ્વાસ લેવાની જે પ્રક્રિયા હતી, અગ્નિતત્વને જગાડવાનું હતું, એટલે એની 2 કામ કર્યા. કંઠે સ્થાન લીધું ઉદાન વાયુએ અને શ્વાસોશ્વાસની ક્રિયાને ઝડપી બનાવી અને એની સાથે તે જઠરાગ્નિને પ્રજ્વલિત કર્યો. અગ્નિતત્વ છે ને ઉદાન વાયુમાં, એટલે જઠરાગ્નિને એની જ્યારે અને લગાડ્યું ત્યારે બાળક રોવા મળ્યું. આ બધી તરત ને તરત પ્રક્રિયા થઈ ગઈ. એટલે હું જેટલું બોલું એટલી વાર નથી લાગી, સમજાણું? હા, એટલી વાર નથી લાગી. એટલે એ જે હું આ તો એનું પૃથ્થકરણ કરું છું એટલે એટલી વાર લાગે છે. પછી જ્યારે એની અગ્નિ તત્વ એનું હાલ્યું એટલે એને તરત જ શોષ પડ્યો, જળ તત્વ હુકાણું એટલે એને તરત રોવા મળ્યું. રોવે છે એટલે પાછું આંસુ બહાર જાય છે, એટલે જળ તત્વ ઘટવા મળ્યું એટલે તરત એને પૈપાન કરાવવાની જરૂર પડી. એટલે ધવરાવવું પડ્યું બાળકને. અને પૈપાન કરો એટલે એ ભૂખ લાગી એને. એ પછી તરત જ તે ભૂખ લગાડવા માટે કોણ આવ્યું તો કે જળ તત્વનો જે પ્રાણવાયુ છે એ તરત હૃદયમાં બેસી ગયો. અને હૃદયમાં બેસી અને તરત એની છે એ જળ તત્વની આકાંક્ષા કરી, ઈચ્છા કરી એટલે એની માતાએ એને છે એ ધાવણ ધવરાયું. એટલે જળ તત્વ એટલે ધાવણના રૂપમાં જળ તત્વ અંદર ગયું એટલે એને ઓલું જે અગ્નિ લાગેલો ને એ થોડો શાંત પડ્યો. જેમ આપણે ઉનાળાની અંદર બહુ તાપ તપી ગયો હોય, ધરતી ગરમ થઈ ગઈ હોય, પછી પાણી છે એની ઉપર વરસાદ પડે એટલે ઘડીક ઠંડી થઈ જાય અને એની સુગંધ પણ આવવા મળે, સમજાણું? એવી રીતે આ ઘટના જે બહાર થઈ એ અહીંયા થઈ. અને પછી ભૂમિ તત્વનો જે વાયુ હતો અપાન વાયુ એ ગુદા સ્થાને બેસી ગયો અને એની આકાંક્ષા હવે જળ તત્વની નહીં, હવે મને અન્નના કોષો ખવડાવે એવી 1.5 વર્ષની અંદર એની તૈયારી થઈ જાય. એટલે ત્યાં સુધી તો 6-8 મહિના સુધી પૈપાન કરાવે, પણ પેલો જે ગુદા તત્વ ગુદાની અંદર જે અપાન વાયુ બેઠો ત્યાં સુધી જામી જાય. એને જામતા વાર લાગે ભૂમિ તત્વને, એટલે એ જામી જાય એટલે પછી એ અન્નમય કોષને ખેંચવા મળે કે હવે અન્નમય મારે કોષ એટલે મારે છે એ હવે સ્થૂળ ખોરાક લેવો છે, જળનો નહીં. હા, એટલે પછી મળ વિસર્જનનું કામ એ કરે અને એ સાથે એ અન્નમય કોષની ખેંચવાની શરૂઆત કરે. મળ વિસર્જન તો હવે શરૂ કરી દીધું, હવે શરૂ જેવું કામ કર્યું ને હવે ગંઠાવા મળે એને. જે પહેલાં પાણી જેવો જે મળ આવતો હોય ને એ અન્નમય કોષનો જે આ ભૂમિ તત્વનો જે પ્રાણ હવે શરૂ કર્યો એને ગંઠી નાખે, સમજાણું?
ભૂમિતત્વ આમાં તે આપણા શરીર છે એ વ્યષ્ટિ છે, અને આ સમષ્ટિની અંદર એ તે નૈઋત્ય ખૂણાનો જ્યારે પવન વાય ને ત્યારે ઓછો વરસાદ હોય ને તો એ તે અનાજને પકવી નાખે. ભૂમિતત્વનો છે, અનાજના કણને પકવી નાખે. આ બધા ખેડૂતોને ખબર જ હોય. તો એવી રીતે કરીને આ તત્વ છે એની અન્નમયનું કામ શરૂ કર્યું. એટલે ભૂખ તરસ લાગવા મળી. ભૂખ તરસ લાગવા મળી એટલે અન્નમય કોષનો નશો ચડી ગયો. એ આ નશાની અંદર મને ભૂલી ગયો. આટલા બધા નશા ચડ્યા અને એમ ઉતરે એવા નથી. કોઈ સમજાવે તોય ખબર પડે એવું નથી. આ કોણ કે આ કાંઈ કથા કરવી હોય રામની, કૃષ્ણની, વિષ્ણુની એની હાથે તો કથા કરી નાખીએ હમણાં, પણ આ તમારી કથા કરવી એની શું કરવી એમ કેવી છે. આ આપણી કથા છે, અને આપણી કથા જ્યાં સુધી ન કરો ત્યાં સુધી મુક્તિ ન મળે. એ પરાઈ કથા છે. એને પરાઈ કથા કરો તો પ્રભાવ છે. એ માતાજી હોય, શંકર હોય, વિષ્ણુ હોય, નિરંજન પુરુષ હોય, હનુમાનજી હોય, ગણપતિ હોય, રામ હોય, કૃષ્ણ હોય, ઈશુ હોય, અલ્લાહ હોય, એ બધા પરાયા છે. તમને જે જીવાડે છે તમારી સાથે છે. એ સ્વ છે. એટલે સ્વસંવેદ. શું નામ આવ્યું? સ્વ. તમારી સંવેદના જ્યાંથી ઊભી થાય છે એ વાદમ, એ પ્રાણ, મૂળ પ્રાણ જે નાભીમાંથી આવ્યો એ પ્રાણની હું જે કથા કરવાનો છું એનું નામ છે સ્વસંવેદ. જે તારી કથા કરી શકે. આમાં કોઈ બીજી કથા આવી જ નથી. પંચમવેદમાં કોની કથા? રામની નથી, કૃષ્ણની નથી. કોઈ આમાં કંઈ કેવલ કરતા છે કે પરમગુરુની એની કથા નથી. તારી છે કથા અંશની, કે આ તું જે ભૂલી ગયો ને તને એને યાદ કરાવવાની કથા છે અમારી. આ પાંચમો વેદ છે. આટલું સમજવાનું. આ નશાની અંદર જ્યારથી આપણે ફર્યા તો એ પ્રભાવ હતો. બીજાને જ્યારે આપણે બીજાની પૂજા કરવી, બીજાના ઐશ્વર્યમાં અંજાઈ જવું, એની સંપત્તિમાં અંજાઈ જવું, એની સિદ્ધિમાં અંજાઈ જવું, એના હોદ્દામાં, પદમાં, એના જ્ઞાનમાં, એના શરીર સૌષ્ઠવની અંદર અંજાઈ જવું, એની આવડતમાં અંજાઈ જવું, એ પ્રભાવ છે. કોઈના પ્રભાવમાં આવી ગયા આપણે એમ કહેવાય. પ્રભાવ હંમેશા પરાયો હોય, આપણો ન હોય, બીજાનો હોય. અને પ્રભાવની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે પરતંત્રતા આવે. આપણે સ્વતંત્ર ન થાય, ગુલામી કહેવાય એને. અને અહીંયા જે છે એ સ્વતંત્ર, તને હું સ્વતંત્ર કરવા આવ્યો છું, છૂટો કરવા આવ્યો છું બધાના પ્રભાવમાંથી. તારો શું પ્રભાવ છે એ તો જો. તારો પ્રભાવ તો તું જો. તું આંખ છે ને એ માંસનો કટકો છે, ચામડી છે ખાલી, પણ તારા પ્રભાવના કારણે આંખ જોઈ શકે છે. તું છો એટલે. ના કે ગમે એટલી મૂર્તિઓ મૂકીને ગમે એવા રામ આવે ને કૃષ્ણ આવે, તું હોજ નહીં તો જોઈ કોણ શકે? તો તારો પ્રભાવ છે કે જડ આંખને પણ તું દેખાડે છે. તારો પ્રભાવ જોઈ કે તું ગમે એ ખાય છો ને એનું તારા પચાવીને એનું તું લોહી બનાવી નાખે છે, એના વાળ બનાવી નાખે છે, એના નખ બનાવી નાખે, એની કિડની, લીવર, આ તે બનાવી નાખે. તું છો એટલે. તને તું છો એટલે તું મંદિરે જઈ શકે છે. તારા પગની અંદર એ જોર છે કે એટલે એ બીજાનો પ્રભાવ. તું મંદિરે જા તો મંદિરે તો બીજું છે. તને જે લઈને આવ્યો એ તો તું છો. એટલે અહીંયા કીધું કે સ્વ. અહીંયા પહેલી જ વાત છે સ્વ. પછી એની સ્વની જે વસ્તુ શું છે કે સંવેદના, એટલે ચેતનતા, ચેતના, ચેતન. હું જડને ચેતન કરું છું. કોણ? સ્વ. આમાં કંઈ કથા નથી. આ તારી વ્યથા છે કે તું આમાં કેમ અટવાઈ ગયો, એની વ્યથા કરું છું તને. કોઈ કથા નથી. નચિકેતામાંય તારે નથી જવાનું, જનકમાંય નથી જવાનું, અષ્ટાવક્રમાંય નથી જવાનું, વ્યાસને, વાલ્મીકીન, વશિષ્ઠજીન, બ્રહ્માજીન, કરદમ ઋષિ છે કે પછી ભૃગુ ઋષિ છે, દેવહૂતિને આપણે પેલા અત્રિ ને એ બધા ઋષિઓ છે જે અનસુયાની, એમાંય તારે કંઈ જવાની જરૂર નથી. કે હનુમાનમાંય જવાની જરૂર નથી. હનુમાન તો તારો પ્રાણ જ છે. આ પ્રાણ જ હનુમાન છે. તને હારોહાર જ ફરે છે. તારે હનુમાન બીજો ન હોય કોઈ દિવસ. તારી સાથે રહેશે એ હનુમાનને તું ઓળખતો નથી. અને બીજા હનુમાનને તું તેલ ને ઘી ને જે કાંઈ ચડાવવું હોય જા, તો તારા હનુમાનને તો તું ઓળખતો નથી. આ પ્રાણ તારી અંદર ન હોય તો તારે યારે રહે કોણ? એટલે પછી એ બધા પ્રતીકો છે. પ્રતીકો પરાયા છે અને તું સ્વતંત્ર છો, તું સ્વ છો. એટલે કીધું પંચમ સ્વસમ. આ હું તને તારી સંવેદના દેખાડવાને કહું છું. બીજા બધામાં તારે પ્રભાવિત થવાની, તારી સુગંધ જો. કોઈ ફૂલમાંય તારે પ્રભાવિત નથી થવાની. બહુ સારી સુગંધ છે, બહુ સારું અત્તર છે, બહુ સારી ચંદનની સુગંધ આવે છે, કેસરની અંદર આવું સરસ મજાનું છે, એમાં પ્રભાવિત નહીં. તું કેવો છો? આ જળને ચલાવે છો. આ હાડકા જળ છે, આ માંસના લોચા છે, આ આંખે
તું આને ચલાવે, આને જોરાવે, આને સંભળાવે, આને બોલાવે, આને સુગંધ લેવડાવે. તું કેવો છો? તું પહેલાં ન હોય તો આ સુગંધ આવતા ફૂલો હોય નહીં, તું ન હોય તો તને કંઈ દેખાય નહીં, તું ન હોય તો અનંત પ્રકારના સંગીતના વાદ્યો અને સંગીતકારો હારા હોય તો પણ સાંભળી ન શકાય. તારા હોવાથી આ કાન સાંભળે છે. એટલે મહત્ત્વ તને કીધું કે તારી સ્વની વાત તું જોઈ લે. અહીંયા સ્વની વાત કરે છે એટલે કે સ્વની વાત કરું તો પછી હું અભિમાની ન થઈ જાઉં? કોઈને આવો વિચાર આવે. અભિમાનમાંથી કાઢવા માટે તને કહું છું. તને અભિમાન તો અત્યારે કેટલું છે, હું આ કુટુંબનો છું, હું આ ઘરનો છું, મને આ આવડે છે, એ બધા અભિમાન તો ધારણ કે મારા આવા ગુરુ છે, હું આ સંપ્રદાયનો છું, હું મુસલમાન છું, હું હિન્દુ છું, હું આ દેશનો છું, એ બધા અભિમાન તે ધારણ કરે. તારું તો અભિમાન તે ધારણ જ નથી કર્યું. તારું અભિમાન નથી, તારું એ સ્વાભિમાન છે. અને તે જે ધારણ કર્યું છે એ બધા અભિમાન છે, એ ઉતરી જવાવાળા છે. એ તને પરતંત્રતા આપશે, ગુલામી આપશે, અને હું તને સ્વતંત્રતા આપીશ. હું એટલે તું જે આને આમાં ચલાવે છે એને કહે છે કે આ તારો વેદ છે કે પંચમ સુષમ વેદ કોનો છે કે કોઈ પૂછ્યું કે આ કોનો છે કે બ્રહ્માજીનો છે, નિરંજનનો છે, આ લખ્યો કોને કે વેદવ્યાસનો છે, આ કોને લખ્યો કે ભાઈ આ કયા લેખકનો છે, એમ હોતી કહી. અરે ભાઈ કોઈનો નહીં, તારો છે આ પંચમ સુષમ વેદ. પરમગુરુ એવી જાણ છે કે તારી જાણને એ સ્થાન સુધી પહોંચાડી દે. એ તને અડી જાય, જેમ લોહ ચુંબક છે એ ખીલાને ચોંટી જાય અને ખીલો પાછો ચુંબક થઈ જાય, એવી રીતે એવી જાણ છે પરમગુરુ. એવું કોઈ રૂપ નથી. એને રૂપ માની લે ને તો મૂર્ખ થઈ જશે. એટલે મંદિરમાં જે જાય ને એ બધા એ મૂર્ખો જ છે કે એ પરમગુરુને મૂર્તિ અને ફોટામાં જોવે છે. આમ કરીને ફોટો કાઢ્યો પરમગુરુને, પરમગુરુ આ નથી. જાણ છે, તને સમજણ આપે છે કે જેના કારણે તારી જાણ, સ્વની જાણ એ ઊભી થાય, એનું નામ પરમગુરુ છે. ફોટો આ છોકરાઓ માટે આપ્યો છે. નાના છોકરા હોય ને એને રમકડા આપવા હોય ને એની જેમ આ ફોટાની મૂર્તિ આપી છે. તને હું ફોટાની મૂર્તિ આપવાનું નથી. થોડોક મોટો થાય ને એટલે હું તને ખોટા હાથીને એ બધા નહીં તને દેખાડું કે હું તને જંગલમાં લઈ જઈશ ને સાચા હાથી દેખાડીશ. તને હું છે એ ઝૂમાં લઈ જઈશ, પ્રાણી સંગ્રહાલયમાં, એમાં સાચા સિંહ બતાવીશ, આ રમકડાના નહીં. કારણ કે હવે હું તને સાચું બતાવવા માગું છું, પણ તારે જો નાનું બાળક જ રહેવું હોય તો આ બધી ઉપાસના મારે મને વાંધો નથી. કારણ કે તને હવે એ ટેવ પડી ગઈ ને, નશો ચડી ગયો કેટલાય જન્મનો. પરાયામાં જ પ્રીત થાય છે, તને સ્વમાં તો પ્રીત થતી જ નથી. એટલે એ દેખાડવાને માટે મેં તને પંચમ વેદ કીધું. કોઈ માતાજીની નથી. તું થોડો વખત થાય ને એટલે આ મંદિરે જાઓ, આ મંદિરે તરત યાત્રાઓ કરવા મળશું, આ કરશું તે કરશું. કેમ? નશો જ એટલો છે. પેલો દારૂડીઓ હાંજ પડે ને એ દારૂ ન ગોતે ને એવું બને જ નહીં. અમારે તમાકુ ખાતા હોય હીરાના કારખાનાવાળા બધા, પછી ડ્રાઈવરો બધા તમાકુના માવા ખાતા હોય. એ તમાકુ આપને ખબર ન હોય, એ ગમે ત્યાંથી તમાકુ લઈ આવે ખરો. હાવ નવા ગામમાં ગયો ને એને ખબર પડી જાય કે આ જગ્યાએ દારૂ મળે છે. બોલો, દારૂડિયાને એટલી ખબર પડે. કારણ કે એ એનો નશો છે. એમ આને તરત જ ગમે ત્યાં જાય તો એને નશો જ નથી ઉતરતો. આ નશો ન ઉતરે ત્યાં સુધી તારી મુક્તિ કેમ થાય? અને તું જે માનેલી મુક્તિ તો પરાઈ છે, પરતંત્રતાવાળી છે, ગુલામીની છે. તું જેની આગળ જાય એની આગળ તું માંગે જ છો. તું આપવાવાળો થઈ શકતો જ નથી. તું જેની આગળ જા, રામ આગળ, કૃષ્ણ આગળ, આની આગળ, સિદ્ધ આગળ, કોઈની આગળ બહુ મોટી ઉપાસના કરનારા યોગી હોય, તપસ્વી હોય, સિદ્ધો હોય, ભક્તો હોય, એની આગળ જઈને તું માગે જ છો. આપવાવાળો છો તું, એનો પક્ષ છો તારો. તું ચેતન છો, આપવાવાળો છો. તું બધાને જો આંખને તે દ્રષ્ટિ આપીશ, નાકને સૂંઘવાની શક્તિ તે આપી છે, કાનને સાંભળવાની શક્તિ તે આપી છે, જીભને સ્વાદ લેવાની શક્તિ તે આપી છે, પગને હાલવાની શક્તિ તે આપી છે, કિડનીને સફાઈ કરવાની શક્તિ તે આપી, હૃદયને ધડકવાની શક્તિ તે આપી છે. તારાથી ફેફસાઓ છે એ ચાલે છે. તારાથી આ સમજણ, એ બુદ્ધિ, મગજ, એ જો તું ચેતન ન હોય તો મગજ પડ્યું રહે તો સમજી હું એ કે મગજને સમજવાની શક્તિ, એની જે સમજ, એને ચેતનતા એ તે આપી છે કે શક્તિને શક્તિ આપનાર, નિરંજનને આકર્ષણ આપનાર, બ્રહ્માંડને બ્રહ્માનું પદ આપનાર, વિષ્ણુને વિષ્ણુનું પદ આપનાર, શંકરને શંકરનું પદ આપનાર એ તું છો. તારા વગર એ કે જેમ કીધું કે ભાઈ પાંચે તત્વ છે, એ ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પડેલા હોય, પણ એમાં અંકુર ન નાખો તો એની મેળે કાંઈ ઉગે નહીં. એમ તું આ ઘાટ વિશે તો અંકુર રૂપે છો. આ બધાને ઉગાડનારો તું છો. તું ન હોય તો લાખ વર્ષ વયા જાય ને, અંકુર ન હોય તો પૃથ્વીમાંથી એક દાણો ન ઉગે. એ જળનું જળ જ છે બધું. આ શરીરની અંદર આ બધું જ છે, તને દેખાય છે એ જળનું જળ છે. તારા કારણે આટલું ચેતન થયું છે. તો તું તો જો, તારો પ્રભાવ તો જો.
આને કીધું નિજ ભાવ. તારો પ્રભાવ જો આ બધા ઉપર પડેલો, પણ તું બીજાના પ્રભાવમાં જા ને એટલે અંજાઈ જાશો, તારો પ્રભાવની તને ખબર રહેતી નથી. માન્ય એવું કરે છો તું, તારી હારે છો ને એને તું માનતો નથી. એટલે એને કીધું અહીંયા સ્વ તને જગાડો છો મારે. પછી જે તારી ચેતનતા છે, ચેતના છે, એને જગાડવી છે. ચેતનતા અંકુરમાં રહીશ ને એનું નામ સંવેદના છે. સ્વ તું અને જે ચેતનતા છે અંકુરમાં એ સંવેદના. આ બેને હું તને જગાડવા માટે આ પંચમ સસંવેદ છે એનું નામ આ છે. આ પહેલો અર્થ કર્યો આપણે કે પાંચમો વેદ એટલે શું, કે જે નાળ કપાઈ ગઈ છે અને મારી જાણ વિસરાઈ ગઈ છે એ જાણને મારે પાછી લાવવાની અને જોડવાની. જેની સાથે હવે જે કનેક્શન કપાઈ ગયું, વાયર કંઈકથી કટ થઈ ગયો છે કોઈના કોઈ હિસાબે, ઉંદરડાએ કાપી નાખ્યો છે તો પાવર નથી આવતો. હવે મારે કોઈ પણ હિસાબે કનેક્શનને જોડવું પડે, મારે ગોતવું પડે ક્યાંથી કનેક્શન કપાણું છે. હવે અત્યારે જ બધું વાયરિંગ અંદર થઈ ગયું છે. પહેલાં તો બહાર હતું એટલે આપણને ખબર પડી જતી હતી. હવે અંદર પડ્યું છે. હવે અંદરના માટે એમના સાધનો જુદા થયા. પહેલાં તો વાયરમેન બહારથી જોઈ લેતો. હવે અંદર ક્યાંથી પાવર નથી આવતો એનું એક મીટર આવે છે અને આમ ફેરવતો જાય જે જગ્યાએ. પછી જ્યાંથી પાવર ન આવતો હોય એના કટ એ દેખાઈ જાય એટલે એ ખબર પડે કે આ જગ્યાએ એટલા ભાગમાં ખોદે અને ત્યાં વાયર તૂટી ગયો હોય એને પાછું જોઈન્ટ કરી દે. એમ આપણે ખબર પડવી જોઈએ. એનું મશીન છે એ આ પંચમ સસંવેદ છે કે આ તારી અંદરની અંદર જે કંઈ ઘટના થઈ છે એમાં ક્યાંથી તું કટિંગ થઈ ગયો છો, તારું સંવેદના ક્યાંથી તૂટી ગઈ છે એને જોવાનું સાધન આ પંચમ સસંવેદ છે. એનાથી એ જગ્યા ઉપર તું ખોદીશ એટલે એટલો ભાગ કાઢીશ એટલે તરત ત્યાં આગળ તું વાયર જોડી બધું તોડીશ તો આખું બધી દિવાલો તૂટી જશે તોય નહીં ખબર પડે. એટલે બધું એટલે આખું શરીર તોડી નથી નાખવાનું. મને બહાર કાઢવા માટે આખું શરીર તોડી નથી નાખવાનું. કઈ જગ્યાએ તકલીફ છે એ ભાગને જોઈન્ટ કરવાનો છે ખાલી, એટલો લાખા ઘરમાં પાછો પાવર આવી જશે. અને આ કરવાનું કામ છે એ સંવેદનાને જોડવાનું કામ છે એ પંચમ સસંવેદ કરે છે. આમ આખું મીટર છે એ ટાઈપનું મશીન છે કે આપણી અંદર કઈ ખામી કઈ જગ્યાએ અને કેવા પ્રકારની છે એ બતાવી દેશે. આપણા હાડકાં ક્યાંથી તૂટ્યા છે ડૉક્ટરને જ બતાવીએ કે પછી એક્સરેવાળા તરત કહે છે, સિટી સ્કેનવાળા તરત કાઢીને કહે છે કે તમારું આ હાડકું અહીંથી આ જગ્યાએથી આવે છે. એટલે એને કેમ ખબર પડી કે એ મશીનમાં આપણે લઈ ગયા. એવું આ એક્સરે છે, આ તારું આ સિટી સ્કેન છે, આ તારી બધી જ વસ્તુઓ આમાં જે જે ઘટના છે એ તને જેમ છે એમ બતાવી દેશે. એટલે તને ક્યાં રોગ થયો છે, કઈ એની દવા થાય છે અને તું બધી દવા લઈશ ને આડઅસર થશે કે હું આને શંકર નહીં માની લઉં, વિષ્ણુ નહીં માની લઉં, આડઅસર થશે બધાનું. પછી ક્યાં તું પોગી એકવાનું છે કે એટલે હું તને નક્કી કરીને એ તને જે જગ્યાએ ખામી છે એ ખામી અને એની આ જ એક જ દવા છે એ ખાલી 2 ટીકડી જ લેવાની છે તારે. ઓલી તો આ 6 મહિના સુધી ગોળી ખાધા જ કરી શીખે તો એ સારું નથી થતું અને આડઅસરો વધી જાય. બીજું 2-3 કિડની બગડી ગઈ કે લીવર ખલાસ થઈ ગયું એવું થશે કે. તો એ બાકીની બધી છે એ આડઅસરો કરનારી એલોપેથી દવા છે. આ છે એ આયુર્વેદિક દવા છે અને જડમૂળમાંથી મટાડનારો રોગ, આ ભવરોગ એને મટાડવાનું સાધન છે. આ એક્સરે છે. બીજી વાત કરી મેં પહેલું કીધું કે આ સાધન છે. કેવું સાધન છે કે તારી સંવેદનાને ક્યાં આગળ આ તૂટી છે, હાડકું ક્યાં તૂટ્યું છે તો વાયર ક્યાંથી ફોલ્ટ થયો છે, એમ તારી સંવેદના ક્યાંથી તૂટી ગઈ છે અને તું આ નશામાં ક્યાંથી આવી ગયો છે એને જોડવાનું, નશામાંથી તને બહાર કાઢી લેવાનું એનું કામ છે એ સ્વસંવેદ કરે છે. એ તને બધા તત્વો સમજાવશે, એની રીત સમજાવશે, એના અંદર રહેલા એના કાર્યો સમજાવશે અને તું એનાથી કેમ જુદો છો એ તને સમજાવશે. અને તું વારંવાર અભ્યાસ કરીશ એટલે તારી અંદર જાગૃતિ આવશે. પહેલી વખતે કોઈ લેબોરેટરીમાં ગયો હોય અને એને લોહી બતાવે ને એની અંદર પેલો સૂક્ષ્મદર્શકથી બતાવે તો એને કંઈ ભાન ન પડે મારું લોહી હોય તો. એના માટે મારે ભણવું પડે ભાઈ આની અંદર શું છે એમ, એટલે ભણવું પડે. ભણ્યા પછી મને ખબર પડે. એ 3-4 વર્ષ ભણું ત્યારે ખબર પડે કે આ લોહીની અંદર આ પ્રમાણે કર્યું તો આ આવ્યું કેટલા કાઉન્ટ છે. ત્યારે જે જોતા હોય કે બધા જ કાઉન્ટ હોય બધું કરે તો એ બધું ભણવું પડે. ને આપને કોઈ કીધું હોય તમારો એક્સરે છે જોઈ લો ને તમે તો આપને શું ખબર પડવાની છે. એ ડૉક્ટર છે એ પાછું પેલું લાઇટની સામે રાખે, બરાબર જોવે, પછી પાસે એને એમ લાગે ને હજી મારી કંઈક તકલીફ છે એટલે પાછા બીજા ડૉક્ટરનો અભિપ્રાય લે. સમજાણું? પછી 2 જણાનો અભિપ્રાય લઈને પછી કે ભાઈ તમને આ જગ્યાએ આ તકલીફ છે કે સમજાણું. ક્યારેક પણ એ આપણે પહેલી વખત વાળાને ખબર ન પડે. એમ આ ગ્રંથનો ખાલી 1-2 વખત 3-4 વખત અભ્યાસ કરવાથી ન ખબર પડે. એના માટે એ 3-4 વર્ષ એક લેબોરેટરીને ભરે. આ તો તારા સ્વરૂપની વાત કરવાની છે તો આને તારે ભણવું પડશે.
અને સમજવો પડશે. અને સમજીને પછી પાછી એ પુસ્તક લઈને પછી લેબોરેટરી કરવા ન જવાય. લેબોરેટરી કરવા જાય ત્યારે તેનો અનુભવ લઈને જવાય. પછી આ પુસ્તકમાં જ જોઈને પછી લેબોરેટરી કરવા જાય કે આમાં કેટલા કાઉન્ટ છે, આમાં કેટલું લખ્યું છે, એમ નહીં, અનુભવ થઈ જવો જોઈએ. પછી પુસ્તકને મૂકી દેવાનું છે. તારો અનુભવ છે એ તારા કામ લાગવાનો. અને આ પુસ્તક એ તને માથે જ પડશે કે આ વજનદાર છે, ભાર લાગશે તને તો હું નિર્ભાર કરવા જ જાઉં છું, કે ભાર વગરનો કરવા જાઉં છું, એકદમ ભાર વગરનું આનંદ આપવા જાઉં છું, ભાર વગરનું સુખ આપવા જાઉં. આપણે અત્યારે જે કંઈ ભોગવી છે ને એ બધા ભારવાળા સુખ ભોગવી છે. સુખની પાછળ કોઈનું કોઈ દુઃખ હોય છે, અને દુઃખ આગળ ગયું એની પાછળ આવેલું સુખ છે, એટલે ભારવાળા જ છે. જતું રહેશે તો હા, એનું એ ટેન્શન છે. એટલે આ વહી જશે, આમ થઈ જશે. એટલે એવા ભાર વગરનું હું તને સુખ આપવા માગું છું, ભાર વગરનો આનંદ આપવા માગું છું. એ તારા સ્વરૂપનો આનંદ છે, અને એ તને પ્રાપ્ત થઈ જાય એટલે પછી તારે બાકીની કોઈ આ જગતમાં આવવા જવાની માથાકૂટ ન રહે. આવવું હોય તો સ્વતંત્રતાથી આવ, અને જવું હોય તો સ્વતંત્રતાથી જા. હવે તને બાંધીને કાળ લાવે નહીં, કર્મ બાંધીને લાવે નહીં, કાળ બાંધીને લઈ ન જાય. કર્મ બાંધીને લાવે, કર્મ ભોગવવા હાલો. તમારા પડ્યા છે હારા રીતે હોય તો મોળા પણ બે ભોગવવા પડે. હાલો, તમારા એટલા પુણ્ય કર્મ પડ્યા છે તો તમને રાજા બનાવવાના છે, આ ગામમાં નગર શેઠ બનાવવાના છે, એવું લઈને આવે એ. અને ઓલા ખરાબ પડ્યા હોય તે હાલો કે આ 2-3 ગુના કરાવવાના છે ને જેલમાં ન્યાવ જઈને પૂરવાના છે, કે આ પગ ભાંગી નાખવાનો છે એક્સિડન્ટ કરીને તમારું. એ કે પછી આપણે કહીએ કે કયા ગુનાની મને આ સજા આપી છે. પાછા કે હોતી હો ઘણા એ કે મને આ કયા ગુનાની સજા આપી છે. પણ ગુનો તારો એટલે એ કર્મ બાંધીને લાવ્યો છે તને. તો એમાં આ જે સ્વતંત્ર પંચમવેદથી જે સ્વતંત્ર થયો એને કર્મ બાંધીને ન લાવે. સ્વતંત્ર આવે અને કાળ બાંધીને એને લઈ ન જાય, કાળ એને મારી ન શકે, એ સ્વતંત્ર જાય એવી સ્થિતિ. આ તો કે તને પરતંત્ર નથી કરવાનો, સ્વતંત્રતા આપવા માટેનો પંચમવેદ. આ પંચમવેદ શું છે એની આખી માહિતી, નશો કેમ લાગ્યો એની માહિતી, તત્વ કઈ રીતે કામ કરે છે એની માહિતી. બરાબર. હવે એકાદી ચોપાઈ વાંચી એટલે ખબર પડી જાય તમને કે અહીંથી શરૂ કરી દીધું છે, મુહૂર્ત કરી નાખું છું. પહેલાં તો આને સમજી લેશો ને એટલે ખબર પડશે કે હવે ક્યાં તમારું મન રાખશો. પાછું જાય ને તો રોકી લીજો. દોડીને વયું તો જશે જ તે. રોજની ટેવ પડી ગઈ હોય ને એને નશાની, વ્યસનની આવી ભયંકર ટેવ પડી છે, એટલે ત્યાં જશે. પાછું કે તો મને કૃષ્ણ નો યાદ આવે તો બીજું કોણ આવે, આટલા ધારા છે તો એને આવી જ જશે. પણ તને યાદ આવનાર તું કોણ છો એ યાદ રાખ ને. કૃષ્ણ યાદ આવનાર તું કોણ છો એને યાદ રાખ ને. એને ભૂલીને કૃષ્ણને યાદ રાખવું છે તારે, રામને યાદ રાખવું છે. હા, એને સામાજિક રીતે યાદ રાખ કે મારે વર્તન કરવું જોઈએ તો રામ જેવું કરવું છે વર્તન માટે. પણ તારા મોક્ષ માટે કે તારા જીવન માટે તને શું અનુકૂળ છે એ તો તારે નક્કી કરવાનું છે. રામ વહી ગયા જંગલની અંદર, એના પછી કેટલા લોકો જંગલમાં ગયા. મનુષ્ય આ અત્યારે તે 8 અબજ ને 30 કરોડ છે, અને મર્યાદ જીવાની. રામ ગયા એને 8,81,000 વર્ષ થયા. કેટલા? 81,000 વર્ષ થયા રામ ગયા એને. કૃષ્ણ ગયા એને 5200 વર્ષ થયા. તો કેટલા મનુષ્ય ગયા છે, એમાં કેટલા વનવાસમાં ગયા છે, કેટલા એના બાપાને વનવાસ આપ્યો છે. એ એકાદું હોય એ પાત્ર. આપણે બધા એ બધું કામનું નથી, આપણે મુક્તિનું કામનું છે. કેટલું કામનું છે. કૃષ્ણએ કર્યું 5200 વર્ષ પહેલાં. એ બધા આપણે કંઈ ધંધા કરવાના છીએ એ આપણે નથી કરવાના. આપણે કામનું, આપણે મુક્ત થવાનું છે એ કામનું છે ને. આપણે આ બધાને સમજી લેવાનું છે કરતને, એ કામનું છે. તો નથી કામનું નકામી વસ્તુ એ આખા દિવસમાં કેટલી ભરી દે છે. હવે તો એમેઝોનમાં ઓર્ડર આપીને, આમાં આપીને, ઓનલાઈન બધું આવે ને આખા ઘર ભરાઈ જાય. પૈસા વધારે હોય તો કંઈ સુખમાં માની લેવાની જરૂર નહીં. એમ બુદ્ધિ વધારે હોય તો કંઈ આપણે છે એ હોશિયાર થઈ ગયા એવી જરૂરી નહીં. ખોટા કચરાઓ ભેગા કરી લઈશું બુદ્ધિમાં રીતે, એને આમ ફર કરી દઈશું ઘરમાં. કેમ ક્યારેક તો 6-8 વર્ષ સુધી ન જોતી હોય ને એવી વસ્તુ ખડકી નાખી હોય. એ તો પછી 3 વર્ષ સુધી 4 વર્ષ સુધી ધૂ પાડીને પછી ભંડારિયામાં મૂકી દીધેલી હોય, અંદર કામ લાગશે. પછી 5મા વર્ષે એમ થાય 5 વર્ષથી કામમાં નથી લાગી ને હાલ આપી દો કે કામવાળીને, આને આપી દો, એમ સમજાવો. એમ કચરાને ભેગી કરવાની ટેવ અંદર નહીં રાખવી. બધા કચરા છે, કચરા શેઠ બધા છે, એટલે એને બધાને નહીં ભેગા કરવાના આ મગજની અંદર. એટલા બધાને નહીં, તારા માટે છે કે એટલો બધો સમય તો મેં કીધું ને કે 8,81,000 વર્ષ થયા છે રામને. એમાં કેવી રીતે કીધું મેં તો કે ભાઈ આ જે દ્વાપર યુગ છે એ 8,64,000 વર્ષનો તો એ થયો, અને 12 વર્ષ પહેલાં છે એ રામ 12 વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્રેતામાં આયુષ લાંબુ હોય છે એટલે 12 વર્ષ એ ગણી લો તમે 64માં.
8,64,000 વર્ષ દ્વાપર આખો વહી ગઈ, ત્રેતાના એન્ડમાં હતા. સમજાણું? ગણિત કરીને કહું છું, કલ્પના નથી કહેતો. તો 8,64,000 ને વત્તા 12 નાખો તો કેટલા થાય? 12 ને 64 76 થયા ને? 8,76,000 થયા. 5,000 વર્ષ આ કલયુગના નાખો, એની અંદર 81 થયા અને 200 બીજા નાખી દો. 8,81,200 વર્ષ થયા. ત્યારે કલયુગ, જ્યારે રામ ગયા ને પછી દ્વાપર યુગ બેઠો, ત્રેતા ત્યારે પૂરો થયો. કૃષ્ણ ગયા પછી છે એ કલયુગ બેઠો થોડા સમયમાં. સમજાણું? આ ઘટનાને હું કહું છું કે ભાઈ આ આટલો સમય થાય છે, એટલે એટલો સમયમાં કેટલા લોકો વનવાસ લીધો? તો તમારે કામ શું લાગ્યું છે એમ હું કેમ કહેવા માંગુ. આપણે વનવાસમાં છીએ એનું હું ખાલી હિસાબ કરશો ને તો ખબર પડશે કે ભાઈ આટલું બધું. હું ના નથી પાડતો, માન્યતા છે એ બધું માનો તો સારા સંસ્કારો છોકરાને રહે એ બધું, પણ જો એ મનની અંદર તમે રાખો. છોકરાને માટે ચાંદા મામા કહેવાય, આપણે ચાંદા મામા કહેવાની જરૂરિયાત નથી. આપણે ખબર પડે છે ઉપગ્રહ છે, આ આપણે પૃથ્વીનો ઉપગ્રહ છે ને એના કારણે છે એ સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય છે, તિથિઓ એના કારણે થાય છે, ભરતીઓ એના કારણે આવે છે, ઔષધિનો દેવતા છે. એવી રીતે આપણે ચંદ્રને માની શકીએ, એના કિરણો એ રીતે આવે છે. એને મામા આપણે ન કહેવાય, છોકરાને કહેવાય મામા છે. સમજાણું? એમ આ બધા એને નાના છોકરા માટે બધા રામ રામ ને બધું કહેવાય, એમાં ના નથી આપણે. પણ તમે જો એને નહીં સમજો તો પછી આ જિંદગી નાના છોકરા જેવી જ જશે. પછી તો ને આપણે સમજાવે કોણ? આ તો તમે અહીંયા આવી ચીડ્યા છો એટલે એટલી વાત કરું છું, નકર મારે કંઈ કરવાની જરૂરિયાત નથી. જે વહી ગયું છે એની ખબર જ નથી કોઈને. આ તું હાજર છો એની તો તને ખબર છે. તું તો હાજર છો ને, બેઠો છો ને, સાંભળીએ કે છો ને, વાત કરે છો ને, આ બધું કરે તો તું તો હાજર છો, તારી તો વાત કર. એટલે કીધું સંવેદના, આ તારી સંવેદના. કાંઈ કીધું પહેલી ચોપો એમ સોહમ કરુણા કરન પ્રણવોહંગ વિકાસા ઘેત રમણ ગુંજ ગવન એવું નિજપતિ પ્રકાશા કરનન પ્રણવોહંગ વિકાસા ઘેત રમણ ગુંજ ગવન येहु निजपति प्रकाशा सकर्ता सत्केवले परम महद सर्वज्ञ विकासरूप सोहंग जे अपार करुणामय છે તેની અવિકાસરૂપ ઓહંગ પ્રણવ સાથે દ્વૈતરમણ કરવા ગ્રંથિ બાંધેલી છે અને એના જ વડે સર્વલોકનો વિસ્તારપૂર્વક પ્રકાશ કરેલો છે. હવે અહીં કીધું લોકો એટલે અત્યારે આપણે બહુ લોકોમાં જ્ઞાની છે. આપણા શરીરમાં જોઈશું. પહેલો જે સોહંગ છે એ 12 આંગળનો પ્રણવ છે. આપણો નાકથી લઈને ઉપરની સાઈડમાં જાય છે. અહીંથી જાણ લાવે છે. જાણ લાવીને આજ્ઞાચક્ર આવે એટલે પછી જે ઓહંગ છે એ પાછો નીચે નાભી અને ગુહ્યાંગ સુધી જાય છે. એ પ્રાણ 52 આંગળ સુધી નીચે ઉતરે છે. એને એ અહીંથી જાણ આપે છે. અહીંયા ત્રીજું નેત્ર છે આપણું, ત્યાંથી એને જાણ આપે છે કે હવે તને હું જાણ આપું છું, બક્ષિસ આપું, જીવન બક્ષિસ આપે છે. એ જીવન બક્ષિસ લઈને નીચે જાય છે એટલે નીચેના બધા અંગોને ચેતન કરે છે. નાભીની અંદર જાય એટલે 72,000 નાડીઓને ચેતન કરવાનું કામ કરે. પણ ચેતના લાવ્યો ક્યાંથી? આપણે દુકાનમાંથી છે એ કોઈ વસ્તુ લઈ આવી તો આપણે લઈ આવ્યા ખરા, પણ એ લાવ્યો ક્યાંથી? એની ઉપરની દુકાનમાંથી લાવ્યો, જે જથ્થાબંધ વેચે છે એની આગળથી. અને આપણે આ દુકાનમાંથી લઈ આવ્યા. તો સોહંગ છે એ ચેતનતા લાવ્યો ક્યાંથી? તો કે બ્રહ્મરંધમાંથી. કોની આગળથી? અંશ આગળથી. અંશ ચેતન છે, ત્યાંથી પ્રણવમાં આવી આ 12 આંગળમાં. એ અહીંયા વચ્ચે આવી જંક્શન થયું એટલે ત્યાંથી જોઈન્ટ થયું એટલે થોડો ભાગ નીચે સુધી ગયો અને નીચે સુધી જે ચેતનતા ગઈ એ સીધી તે મૂલાધાર, લિંગસ્થાન અને નાભીની અંદર પોખતાની સાથે 72,000 નાડીઓની અંદર વેચાઈ ગઈ અને રોમે રોમને ચેતન કરવા માટે પ્રણવને ચેતન કર્યો. પ્રણવ જેવો ચેતન થયો ઓહંગ ચેતન થયો એટલે એની હારે પ્રણવ વહેવા મળ્યો એટલે તરત જ લોહી એની હારે વહેવા મળ્યું. લોહી બધે પહોંચવા મળ્યું અને લોહી અને એને વહેવા માટે પ્રાણ એ ઓહંગ અને એમાં આવેલી જાણ એ સોહંગની. જાણ, પ્રાણ અને આ ગતિ, આ 3 વસ્તુ અત્યારે આવી. સોહંગમાંથી આવી જાણ, ઓહંગમાં ગઈ એ પ્રાણ પછી છે નાભીથી બધા એમાં ગતિમાં આવ્યો અને બધા આખા શરીરના દરેક કોષે કોષ, અંગે અંગ અને 10 ઇન્દ્રિયોને એની ચેતન કરી. અંતસ્કરણ સહિત 3 ગુણને બધાને એની ચેતન કર્યા. આ જે શરૂઆત કરી 2 પ્રાણે, આ ઉપરનો પ્રાણ
અને આ નીચેનો પ્રાણી દ્વૈત રમણ કર્યું. સ્ત્રી પુરુષ કેમ રમણ કરીને એના સંતાનો ઉત્પન્ન કરે, એવી રીતે આ બે રમણ કર્યું. આ પ્રાણનું રમણ. એ બે પતિ પત્ની બન્યા. સોહંગ પતિ બન્યો અને ઓહંગ પત્ની બની. એટલે સોહંગે ઓહંગને પોતાની વસ્તુ આપી, એ ચેતન વસ્તુ આપી. અને એ જ્યારે નીચે ગઈ હતી પછી એના બાળકો છે એની અંદર ગયા. બાળકો એટલે આપણી બધી નાડીઓ. આ નાડીઓની અંદર જ્યારે આખા શરીરની અંદર હોય તેની હારે જે હવા ગઈ, હવાની અંદર ગતિ હતી. લોહી એમને પડ્યું હોય તેમાં ગતિ નહોતી. એ પછી હવાના કારણે એ લોહી પણ વહેવા લાગ્યું. નખ શીખ સુધી વહ્યું. પગના નખથી લઈ અને શિખા સુધી લોહીને વહેવાની ગતિ ઉત્પન્ન કરી. એ દ્વૈત રમણની જે શરૂઆત કરી ઘાટ વિશે, એનાથી આ નીચપતિએ કરેલો પ્રકાશ, એનાથી આ શરીર અત્યારે હાલે છે, આ પ્રકાશમય દેખાય છે. એ જન્મની સાથેની વાત કરી છે. જે પ્રકાશ કર્યો, બાળક ઉત્પન્ન કર્યું, એ હતું નહીં, એનો પ્રકાશ થયો. તો એનો જે પ્રકાશ થયો, એ પ્રકાશ દ્વૈત રમણ કર્યું. આ દ્વૈત રમણની આખી ગતિ હું તમને કે આમાં પંચમમાં સમજાવવાનો છું. તમે હતા અદ્વૈત, તમારું સ્વરૂપ અદ્વૈત છે, અદ્વિતીય છે, આ બધા જેવું નથી. અને તમને તમારા સ્વરૂપને ઓળખવા માટે આ દ્વૈત રમણ કર્યું છે, એમાંથી તમે ફસાણા છો. દ્વૈત એક પ્રકારનો નશો ચડ્યો છે. એ નશો છે એ પ્રાણમાં ચડ્યો છે. પહેલાં મેં કીધું ને અમરકોશમાં, એ જે પ્રાણમાં ચડેલો નશો એ અત્યાર સુધી નીચે ઉતરતો ગયો. એટલે આપણે ખબર જ રહી નહીં કે હું કોણ છું. પેલો એક કંઈક દારૂ પીને ખાડામાં પડી ગયો હતો, એમાં બીજા કોઈ માણસ આવીને એને ભાંગ પાઈ દીધી. દારૂનો નશો જે તો હતો એમાં ભાંગ પાઈ દીધી. ત્રીજાએ વળી પાછો એને ગાંજો પાઈ દીધો આવીને. એટલે એ વધારે વધારે પોતાના સ્વરૂપને હાવ ભૂલી ગયો. એમ એક પછી એક બધા નશાઓ જ કરવા માંડ્યા. એમાં આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા. આ દ્વૈત રમણની અંદર આપણે જે ભૂલવાનું નહોતું એને ભૂલી ગયા. અત્યારે આપણે શરીર ભાવે જ બધા બેઠા છીએ. આ દેહોસ્મી લાગ્યો છે, અસ્મીઓ જ લાગી ગયા આપણને. અને એ અસ્મી નશા છે. તો એ દેહભાવને જ હું એમ સમજું છું હું છું મહેશ. હું મહેશ નામથી અને મહેશ શરીરથી જુદો છું એવું તો હું સમજી જ નથી શકું. જ્યાં સુધી મને કોઈ કહે નહીં. કોઈ કહે તો તમે નહીં સમજો તો એ કાળ તો તમને છૂટા પાડવાનો છે. મહેશથી શરીરથી છૂટા પાડવાનો જ છે ને. હું મારું નામ એટલે દઉં છું, બીજાનું નામ ન દેવું. સમજાણું? કારણ કે મારી હારે જે થવાનું એ તમારી હારે થવાનું જ છે. એટલે દેહથી અને નામથી તમારે જુદા ન છૂટકે પડવાનું જ છે. તો અહીંયા જ આ સમજી લેવાનું છે કે ભાઈ એની પહેલાં મારે હું જુદો છું તો એના નશામાં આના નથી આવું. હું જુદો છું એમ થઈ જાઉં તો નશોને જુદો કેમ કરવો મારે? આ મને વ્યસન લાગ્યું છે, એ વ્યસનમાંથી મારે બહાર કેમ નીકળવું? એનો આ પંચમ સુસંભેદ એની શરૂઆત અહીંયા કીધું. દ્વૈત રમણની શરૂઆત કરી છે. એ દ્વૈત રમણમાં પાછું અદ્વૈત થવાનું છે, કર્તા સાથે એક થવાનું છે. એનો આખરી સિદ્ધાંત છે, એ છેલ્લી ચોપાઈ આવશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.